ખેડૂત મિત્રો, કૃષિ માહિતી કેન્દ્રમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું કુબાર સંદીપ એગ્રીકલ્ચરનો અભ્યાસ કરેલો છે ડિપ્લોમા, અને અત્યારે ખેડૂતોના પ્રાકૃતિક મોડલોનો બધાનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે. તેનું પંચસ્તરીય બધું મોડલ છે અને એને એક નવો દેશી કંઈક જુગાડ બનાવ્યો છે. તો એના વિશે આપણે તેમના પાસેથી માહિતી મેળવીશું. વછરામભાઈ, તમે આપનો પરિચય આપજો. વસરામ લોણાગરિયા, ગામ સરફદળ, તાલુકો પડધરી, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર છે 9998949052. તો વછરામભાઈ, તમે આ શું મોડલ બનાવ્યું છે? સ્લરી મોડલ તમે કહો છો, એટલે શું? અને આ કોઈ ખેડૂતો હજી અમે ક્યાંય જોયું નથી. હા, આ અમે એક 18x20ની ચોરસ પહોળાઈ અને 4 ફૂટ ઊંડાઈ એવો એક અમે ટાંકો બનાવ્યો છે. જમીનમાં ઊંડો ખાડો ગાળીને 4 ફૂટ, અને પછી એમાં અમે તાલપત્રી નાખી દીધી છે. તાલપત્રી નાખ્યા પછી આ દેશી ગાયનું ગોબર, પછી એમાં ઘેટા બકરાની લીંડી દેશી ગાયનું ગોબર એનો ખર મારી અને એમાં આ 11 ટ્રેક્ટર સંપૂર્ણ 11 ટ્રેક્ટર આ ખાડામાં અમે ગોબર ભરેલું છે. એની ઉપર અમે 8 બેરલ જીવામૃત છાંટ્યું અને પછી 4 બેરલ અમે એની ઉપર પાણી છાંટી દીધું. પાણી છાંટીને રહેવા દીધું. અને આ એક સ્લરીનો પ્રોજેક્ટ છે કે ધીમે ધીમે આ જે ગોબરમાં લાખોની સંખ્યામાં જે બેક્ટેરિયા છે ગોબરમાં, એ ગોબરમાં ઘન સ્વરૂપ ગોબરમાં જે સંકળાયેલા છે એ બેક્ટેરિયા ધીમે ધીમે પાણી સ્વરૂપમાં, પ્રવાહી સ્વરૂપમાં અમે આ એક બાજુ ખાડો રાખ્યો છે અહીંયા પાણી સ્લરી આવવા માટે. અહીંયા બધી જો આ સ્લરી 24-48 કલાકે નીકળી ધીમે ધીમે સ્લરી ભેગી થઈ છે. આમ જુઓ, એકદમ અડાઈને એવી ગરમા ગરમ આવી સ્લરી આ ભેગી થઈ છે. જોઈ શકો છો. તો ભરપૂર પોષણ તત્વોથી ભરપૂર એવું કોઈ પણ ક્રોપમાં તમે ડીચિંગ પદ્ધતિથી, સ્પ્રિંકલર પદ્ધતિથી, ધોરિયા વાટેથી, ક્યારા પદ્ધતિથી, પંપના નોઝલ ખોલી અને એને ડીચિંગ પણ કરી શકો. મગફળી એવા પાકમાં જે તમારે ઉપરથી છંટકાવ કરવો હોય તો 15 લીટર પંપમાં 2 લીટર એ સ્લરી નાખીને આપ છંટકાવ કરી શકો. ખરેખર આ પ્રોજેક્ટ અમારા એક દિલીપભાઈ રામાણી છે, એને ઘણા વર્ષથી આ પ્રોજેક્ટ બનાવ્યો છે અને બહુ સરસ. મરચીમાં એ અલગ અલગ પ્રકારના આમાં આંકડો નાખીને ઘણી બધી એવી અલગ અલગ વનસ્પતિ નાખીને સ્લરી બનાવતો હોય અને બહુ સારું રિઝલ્ટ છે. તો અમે એવો એક આ મગફળીનો પ્લોટ અમે બનાવ્યો છે. તો એ મગફળીના પારા ઉપર અમે મકાઈ લગાવી છે. સામે આગળ દેખાય છે મકાઈ ને મગફળી. એ ફાર્મમાં અમે મગફળીની વચ્ચે અમે એક હાર પારા ઉપર મકાઈ લગાવી છે, વચ્ચે તુવેર લગાવી છે, એની વચ્ચે અમે કાકડી લગાવી છે. એ પારા ઉપર બીટ, મૂળા, પાલક, અને હવે ટૂંક સમયમાં વચ્ચે અમે તરબૂચ પણ વાવવાના. તો એક મગફળીના ક્રોપ સાથે 5 થી 6 ક્રોપ અમે લગાવવાના છે અને તૈયાર થશે. તમને આ યુટ્યુબના માધ્યમથી અમારું આખું ફાર્મ તમને બતાવશું. તો આ અમે એક આવો નવો પ્રોજેક્ટ બનાવ્યો છે. અમે એના અખતરા કર્યા છે અને વધુ અખતરા કરી અને ગાય કેવી રીતે બચે અને ધરતી માતા કેવી રીતે સજીવ થાય અને ખેડૂત કેવી રીતે સમૃદ્ધ થાય, એના માટેના અમારો એક પ્રયાસ છે આવો નાનકડો એક. તો અમે એવા અલગ અલગ અખતરા કરી અને આપને ફરીવાર તમને જણાવશું. અને અમારા લાઈવ અખતરા અમારા જે કરેલા અમારા ફાર્મ ઉપર બોલાવીને તમને પણ ડેમો તરીકે અમે બતાવશું. જય ગૌ માતા. વછરામભાઈ પાસેથી આપણે ખૂબ સરસ માહિતી મેળવી છે. તમારે કોઈ પણ જાતની ખેતીને લગતી, ઓર્ગેનિક ખેતીને લગતી માહિતી જોતી હોય તો તમે પ્રાકૃતિક કૃષિની, તો તમે વછરામભાઈનો કોન્ટેક કરી શકો. વછરામભાઈ, હજી એકવાર તમારો કોન્ટેક નંબર રિપીટ કરજો. મોબાઈલ નંબર છે 9998949052. કોઈ પણ પ્રાકૃતિક કૃષિના પાકમાં આવતી સમસ્યા, કોઈ પણ સમસ્યા હોય તો આપ મને ફોન કરી શકો છો. જય ગૌ માતા. અને તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? હું આમ તો શરૂઆત 2009થી કર્યું. જ્યારે આખા ભારતમાં વિશ્વમંગલ ગૌ યાત્રા ફરી ત્યારે ગાયનું મર્મ સમજાવવામાં આવ્યું હતું આખા ભારતમાં, કે ગાય શું છે ને ગાય આધારિત ખેતી કઈ રીતે થઈ શકે. એની આખી એક હિસ્ટ્રીના પેમ્પલેટ ગામ ગાય યાત્રા, રથયાત્રા ફેરી અને ગાયનું મર્મ સમજાવવામાં આવ્યું. ત્યારથી મારે પણ એક ગાયના રથયાત્રાની વિશ્વમંગલ ગૌ યાત્રાની એક જવાબદારી હતી. તાલુકામાં હું ગૌ યાત્રા ફેરવતો હતો. ત્યારથી મને આ પ્રેરણા મળી અને ધીમે ધીમે 2009થી અખતરા શરૂ કર્યા. 12-14 વર્ષથી હું સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરું છું. તમને ક્યાં ક્યાં એવોર્ડ મળેલા છે?
હા, મને આત્મામાંથી જિલ્લા લેવલના પણ એવોર્ડ મળેલા છે, તાલુકા લેવલના એવોર્ડ મળ્યા છે. પછી મને એવા રાજ્યપાલ હસ્તકે મારું સન્માનિત કરવામાં આવ્યું છે અને મને એને શાલ ઓઢાડીને સીલ આપીને પણ એવોર્ડ મને આપેલા છે. અને કોઈ ખેડૂત મિત્રોને ગ્રુપમાં તાલીમ જોતી હોય તો પણ તમને હા, ખેડૂતોને મળી શકે. કોઈ પણ ગાવ રાજકોટ જિલ્લાનું કોઈ પણ ગામમાં મારા સમય પ્રમાણે જો એ 25-50-100 ખેડૂતને ભેગા કરી રાખે તો હું એને ટેકનિકલ પદ્ધતિથી પ્રાકૃતિક કૃષિ કેવી રીતે થાય તે હું એને 1 કલાકના સત્રમાં હું એના ગામ જઈ અને સમજાવી શકી. બીજા નંબરમાં જો એને પ્રેક્ટિકલ શીખવું હોય ને જેની પાસે ગાય હોય તો ગૌમૂત્રને એ ભેગું કરી રાખે તો આપણે અહીંયા પ્રેક્ટિકલ પણ એના ફાર્મ ઉપર આપણે એના બધી પ્રાકૃતિક કૃષિની હિસ્ટ્રી સમજાવશું. બરાબર. જો પ્રધાનમંત્રી હંમેશા કહે છે કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ, તો ઘણા આવા ખેડૂતો પ્રાકૃતિક ખેતીને કરી રહ્યા છે અને ખેડૂતોને બીજા ખેડૂતોને પણ પ્રોત્સાહન કરી રહ્યા છે. તો વસરામભાઈ, તમે એટલા વર્ષથી આ ખેતી કરો છો, શું પ્રાકૃતિક ખેતી સફળ છે? હા, ઘણા ખેડૂત મિત્રો એવું પણ કહે છે, ઘણા ખેડૂત જે ખેતી ખાસ કરીને જે પ્રાકૃતિક કૃષિ નથી કરતા, જે ખાસ રાસાયણિક ખેતી કરે છે અને એ રાસાયણિક ખેતીમાં વળી પાછા એ અસફળ થયેલા છે. રાસાયણિક પદ્ધતિમાં એ અસફળ થયેલા છે. એ ખેડૂતો એવી અફવાઓ ફેલાવે છે કે પ્રાકૃતિક કૃષિમાં થાય જ નહીં. એનું કારણ છે કે રાસાયણિક પદ્ધતિ પણ એ પૂરી હિસ્ટ્રીથી અપનાવતા નથી. એટલે એ રાસાયણિકમાં પણ આડેધડ ખાતર અને દવાના છંટકાવથી જમીન બંજર બની એનું ઉત્પાદન ઓછું આવ્યું એટલે એ એવું માને કે પ્રાકૃતિક કૃષિમાં સફળતા ન મળે. તો ઘણા ખેડૂતો પ્રાકૃતિક કૃષિમાંથી નહીં પાછા વળ્યા છે. તો પાછા વળવાનું મુખ્ય કારણ છે કે એની પાસે પૂરેપૂરી જે પ્રાકૃતિક કૃષિના આયામો છે, જે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિના 5 સિદ્ધાંતો છે, બીજામૃત, ઘનજીવામૃત, જીવામૃત, આચ્છાદન ને વાપસા અને મિશ્ર પાક પદ્ધતિ, જો આ 5 આયામ સંપૂર્ણપણે અપનાવવામાં આવે તો 1% એનું ઉત્પાદન ઓછું ન મળે. પણ બધી પૂરેપૂરી હિસ્ટ્રી ખેડૂતને અપનાવી જોઈએ અને પ્રાકૃતિક કૃષિ માટે એને ગાય રાખવી ફરજિયાત છે કે ગાય વગરની આ પ્રાકૃતિક કૃષિ થઈ ન શકે. તો મુખ્ય કેન્દ્રમાં આપણી ફાર્મ ઉપર ગાય જોઈ અને એ જ ખેડૂત આમાં સફળ થઈ શકે. જય ગૌ માતા. જય ગૌ માતા.